આજરોજ સમાચાર મળી રહ્યા છે કે માનનીય ચેતરભાઈ વસાવાના જામીન નામદાર હાઈકોર્ટમાંથી નામંજૂર થયા છે। આ વાતથી સાબિત થાય છે કે આ રાજ્યની ભાજપ સરકાર ચેતરભાઈ વસાવાને તોડી પાડવા માટે, એમના મનોબળને તોડવા માટે એનાથી થાય એટલા પ્રયત્નો કરી રહી છે અને એડી ચોટીનું જોર લગાવી રહી છે। પરંતુ હું ભાજપને કહેવા છું કે આ એ ચેતર વસાવા છે, આ એ આદિવાસી સમાજનો હીરો છે કે તમારી સામે લડવાનું પસંદ કરશે, ઝૂકવાનું પસંદ નહીં કરે। અને ચેતરભાઈ વસાવાએ લડવાનું પસંદ કરી અને ઝૂકવાનું ન પસંદ કરીને સમગ્ર આદિવાસી સમાજના ગૌરવને વધારવાનું કામ કર્યું છે। આદિવાસી સમાજના ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે। ત્યારે ચેતરભાઈ વસાવાને તો સો અભિનંદન, પરંતુ હું આદિવાસી સમાજને પણ હવે નમ્ર અપીલ કરું છું કે જે ચેતર વસાવાએ તમારી અસ્મિતાને મજબૂત કરવાનું કામ કર્યું છે અને તમારા ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે, એ ચેતર વસાવાના સપોર્ટની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે બહાર નીકળો, તમારી તાકાત બતાવો અને ચેતર વસાવા શું વ્યક્તિ છે, એની પાછળ કેટલા લોકો છે, ગાંધી ચિંધ્યા માર્ગે તમારી તાકાત બતાવવાનો મિત્રો સમય આવ્યો છે। આવનારા દિવસોની અંદર સુપ્રીમ કોર્ટ અને અન્ય જે કંઈ પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ રસ્તાઓ છે, એમની અંદર આમ આદમી પાર્ટી તમામ રસ્તાઓ ઉપર જઈને માનનીય ચેતરભાઈ વસાવાના જામીન માટે પ્રોસેસ આગળ વધારશે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર માનનીય ચેતરભાઈ વસાવાને જામીન મળશે। આભાર। પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।